વડોદરામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ ઉદ્ઘાટનના કાર્યક્રમોની હારમાળા સર્જાઈ। વડોદરા શહેર પોલીસ તેમજ વડોદરા મહાનગરપાલિકાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા। અહીં પંડિત દીનદયાળ નગર ગૃહ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ આવાસ સહિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે 31 ડિસેમ્બરના રોજ વડોદરા શહેરના વિવિધ સામાજિક તેમજ સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવા માટે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વડોદરાના પ્રવાસે છે, ત્યારે વડોદરા જિલ્લા પોલીસના તાલુકા પોલીસ મથકની નવીન ઇમારતનું લોકાર્પણ તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર પોલીસના વિવિધ કાર્યક્રમોનું આયોજન આજવા રોડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે યોજાયું, જેમાં શહેરમાં કુંભારવાડા, અકોટા, અટલાદરા તથા કપુરાઈ પોલીસ સ્ટેશનની નવી ઇમારતોનું વર્ચ્યુઅલ લોકાર્પણ એક જ સ્થળેથી કરાયું। આ સાથે વિવિધ પોલીસ આવાસોનું લોકાર્પણ કરાયું। આ સાથે વડોદરા શહેર પોલીસની નવી મોટરસાયકલ વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો। તાજેતરમાં વડોદરા શહેર પોલીસ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે એર કન્ડિશન હેલ્મેટ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું વિતરણ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગૃહમંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસનો ડ્રો તેમજ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગતના કાર્યક્રમોની ઉજવણી સંયુક્ત રીતે કરાઈ હતી। આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, વડોદરા શહેરના ધારાસભ્યો સહિત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની તેમજ અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક લોકાર્પણ, ખાતમુહૂર્ત, વિકસિત ભારત યાત્રા, અનેક પોલીસ સ્ટેશનોના લોકાર્પણ, આ તમામ કાર્યક્રમોના આ સંયુક્ત કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેક ભેટો આપ સૌને આપવા માટે આ ટીમને અહીંયા મોકલી છે। આપ સૌ લોકોને આજે વડોદરા મહાનગરમાં ક્યાંક પોલીસ સ્ટેશનની ભેટ, તો ક્યાંક પોલીસ પરિવારોને નવા મકાનોની ભેટ, ક્યાંક રાત દિવસ મહેનત કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા કામ કરતા નાના વેપારીઓ, આ સૌ લોકોને સ્વનિધિ યોજના થકી લોનની ભેટ, તો ક્યાંક મારા વડોદરા નગરજનો માટે વર્ષોથી જે પરિવારજનોએ સપના જોયા હોય એના સપના સાકાર કરવા માટે નવા ઘરોની ભેટ એ ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા આજે વડોદરા મહાનગરમાં અનેક ભેટો તમામ વિસ્તારોમાં આપવાનો કાર્યક્રમ છે। વડોદરા શહેરના અલગ અલગ પોલીસ અને કોર્પોરેશન બધા લોકો આપણા ગૌરવનો અનુભવ કરે છે, કારણ છે ઘણા બધા જો પબ્લિક સુવિધાઓના આજે અમારા માનનીય ગૃહમંત્રી સાહેબ દ્વારા જો પબ્લિકના અર્પણ કરવા જઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં કુલ 4 જેટલા નવા પોલીસ સ્ટેશનો, જેમાં કુંભારવાડા પોલીસ સ્ટેશન, અકોટા પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાના ઘણા બધા પબ્લિકના સુવિધાઓમાં જ્યારે લોકાર્પણ થવાના છે, એવા શુભ પ્રસંગ નિમિત્તે અહીંયા મંચ વિરાજમાન એક વિષયની ચર્ચા થઈ ત્યારે તેમને ખૂબ આનંદ થયો અને એમને કીધું ચાલો વડોદરા આ કંઈક કરી રહ્યું છે, અને ત્યારે આખા દેશમાં સૌ પ્રથમ વખત સીસીટીવી ચાલુ થયા હતા, અને ત્યારબાદ આજે દેશમાં લાખોની સંખ્યામાં જ્યારે સીસીટીવી છે એનો યશ જો કોઈને જતો હશે તો વડોદરા મહાનગરને જાય છે। પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના સ્નેહ મિલનમાં તેમજ પીએમ આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાના મકાનોના ડ્રો તેમજ પોલીસ જવાનોને હેલ્મેટ વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરાના પ્રભારી દિવસ ખૂબ ગૌરવનો છે, મહત્વનો છે અને ઐતિહાસિક દિવસ।